ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરની સેના ધ્રાંગધ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાન દ્વારા સોશિયલ મીડિયા માંગ વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન અને પરસોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડી માફી માંગવા માંગ આવી। 30 માર્ચના ડે કલેક્ટરને આવેદનપત્ર। મોટી સંખ્યાઓ ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી માંગ પડખમ વાગી રહ્યા હોય ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવારી કરી રહેલા પરસોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ લકુમ નીતિન। મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ, મારું ગામ કોંઢ। હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંઢ અને ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે, તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એ જ એમની માફી છે। અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ, પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ। 110% જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો।